હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. કેમ છો? મજામાં તો કે એકદમ સુપર ફાઇન એમ ને? અરે વાત જ પૂછવાને. જો વાતાવરણ છે ને આવી જાય એવું ને એવું જ છે. ઘણા બધાની કોમેન્ટ આવે કે અહીંયા વરસાદ મોકલો તો લઈ જાઓ. વરસાદ અહીંથી જોઈ એટલો અમે ના જ નથી પડતા. તમે લઈ જાઓ, તમારે સારું. હા. તો જો આજ તો અમારી જમકુડી છે ને આરામ ઉપર છે. હજી આરામ કરે. કીધું હુઈ લે, કીધું હું હોય ને એટલું આરામ કરી લે આજ તો. હા, એને અમે ઊંઘ આવે દવા પીવે. દવા પીવે ને એટલે એવી ઊંઘ કરે કે મારે એનું હું હજી. મેં કીધું કાંઈ વાંધો, હું કરો. પછી મેં કીધું ચાલુ નહીં કરતો એમ લાગશે કેમ આજે ખુશી વ્લોગમાં નથી આવી. મેન મમ્મી આજે ચાલુ કરી રહ્યો મમ્મી. હા, ઈ તો પછી આપણે કર નાખી. બધાને એમ લાગે ને વળી બબાલ થઈ ગયા અમારી બેની. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. થઈ ગયો આરામ એકદમ ફર્સ્ટ ક્લાસ. થઈ ગયો ને આરામ હો, એકદમ ફર્સ્ટ ક્લાસ. હોતી આજ તો હુતી કુંભકરણ. હું તો પડે ને યાર, હું થોડીક આજે મોડી હુતી હતી ને એટલે હાલો બધાય સફરજન ખાવા. ના ખાઈ લે તું તાજી માજી એકદમ થઈ જા. ખાઈ પીને એકદમ ઓલી હજી ગોલું મોલું થઈ જા. ગાજી હવે નથી થાવ, કેટલું ગોલું મોલું હોય. ઘણા બધા ગોલું મોલું ખુશી થી ગોલું મોલું જેવા લાગે એટલે ગોલું મોલું જ છે અમારું. હવે ગોલું મોલું, હવે હજી ગોલું મોલું થાય છે ધીમે ધીમે, હજી વધારે ગોલું મોલું થઈ જઈશ. તમે જોઈ નહીં પછી ગોલું મોલું માંથી બેક ટુ શેપ માં આવવાનું કે ગોલું મોલું રહેવાનું? આવવાનું. તમે જોવો તો ખરી, એકવાર બેબી આવી જાય ને પછી જોઈ લ્યો કેવી એકદમ સ્લિમ ખુશી, એકદમ મસ્ત મજાની. એટલું બધું સ્લિમ નથી થાવ પછી એને પછી ઓલું થઈ જાય. કોક કહે છે પછી હાઈટકા નું ઓલું જાય એમ કે એવું નથી થાવ. ના મીડિયમ થઈશ. મીડિયમ આખું મારતી જાય હું કરતી એટલે નથી થવાનો વિચાર. એમાં એવું ખબર, આશીષ ની એક્સપેક્ટેશન કેવી છે ખબર છે તમને લોકો? હું તમને પર્સનલી કહું, ઈ મને પર્સનલી એમ જ કે ખુશી તું બેબી આવી જાય ને એમ પછી થોડોક ટાઈમ આરામ આતે બધું થઈ જાય ને પછી છે ને તું હે ને જીમ માં જઈ દે. આશીષ નું એવું છે. અરે પછી એટલે ઘણા ટાઈમ પછી એમ ઘણા ટાઈમ પછી જ એમ આશીષ નું એવું કેવું હે કે હું થોડીક પતલી થઈ જાવ, એને મને પતલી જોવી. પોતે મારા પોતાનું નથી કરતા. મારે એવું, મને એવું નહીં થતું મારે કોઈને લાગે આમાં હું જાડો હો જો તારા વાળ ક્યાં પેટ છે આમ તો કાઈ તો અંદર રાખ્યું હોય તો હું બોલી ન હગું ને. ઈ તો આશીષ બોલી કે તો એમ કરીને ના હું એમ કાઈ તો આટલું બધું ન બોલી હગું. હમેજી આ તો ખબર છે વાતાવરણ આખો દી આવડાવ રહેશે. બોલો હવે આવું જ રહેશે આખો દી નહીં, હવે પરમેનન્ટ આવું જ રહેશે. ખુશી ને આ વાતાવરણ બહુ પેલા આવી ત્યારે પેલા થોડાક દી એમ લાગ્યું કે ખુશી આ મજા આવે એવું આશીષ વાતાવરણ. મેં કીધું તને થોડાક દી ગમશે, કીધું પછી એને એમ લાગશે કે હવે આ વાતાવરણ જાય ને તો સારું. કીધું એવું થાય આખો દી પછી કેવું લાગે ખબર, વાદળછાયું વાતાવરણ માંદા જેવું ફીલ થવા માંડે ધીમે ધીમે. સાચી તડકો ન દેખીને તો એવું લાગવા માંડે ધીમે ધીમે. અહીંયા તો આવું જ વાતાવરણ રહેવાનું, ટેવ પાડી લેવાની. ખુશી એને પેલા આવી નવી ત્યારે હતી ત્યારે એવી માંદી પડતી એટલી માંદી પડી ને કે આ બધું વાતાવરણ હૈદું નહીં. હું મોરબીનું હુકું વાતાવરણ, અહીંયા ભેજ વાળું વાતાવરણ. ઘડીક વાર તો એમ થયું આશીષ ને કામ મેળ પડશે કે નહીં મારો. પેલા તો એમ થયું કે સ્પેશિયલ આનારું શિફ્ટ નહીં થવું પડે ને. કીધું કા માંદી દે પછી એવી માંદી રહેત ને તો આશીષ ને મોરબી શિફ્ટ કરાવે. તો આશીષ નો કરો, તમે બોલો હાલો. કરવું જ પડે ને કઈક. સાચું ને મમ્મી? નો કરવું પડે કે એક આપણા આપણે હે હા આપણા ઘરમાં કોઈ પણ સદસ્ય હોય આપણે ગયા હોય નો હદે તો જવું જ પડે. અને ખુશી હે તો આશીષ હે. હા કાઈ વાંધો નહીં. પછી એને ધીમે ધીમે ટેવ પડી ગયા. એનું પાણી નો હદે પાણીની તો વાત જ ન કરો. એક તો વાળનું પેલા તો શોખીન હતી. આવડા વાળ આવા ગૂંચડા નીકળે. મેં કીધું માં આશીષ મારા વાળ તો આટલા બધા હેરફોલ થાય. તો કે પાણી હે ને પછી અહીંયા અમારા એપાર્ટમેન્ટ મારી ફ્રેન્ડ ને હતા ને તો કે તને હે ને થોડોક ટાઈમ એવું લાગશે તારા વાળ ની ખરશે, સ્કિન એકદમ કાળી એવી થઈ ગઈ. મેં કીધું આ તો જબરું થયું. મેં આની લગન કરી મારી એ લગન કરી વાતાવરણ એવું થઈ ગયું એટલે નવસારીમાં આવ્યું જ ખરી ને હું. ભાઈએ તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું ને અડધી રસોઈ બનાવી નાખી. એમ મમ્મી બનાવ્યું છે. આ બાજુ ચા મૂક્યો, આ બાજુ ભાખરી થાય, કઢી બનાવી, ખીચડી બનાવી. અરે વાહ, કઢી ખીચડી. આજે તો કઢી ખીચડી નો વારો હે. એકદમ દેશી પાણું આજે. આજે હે ને મેં કીધું લાવ ને કઢી ખીચડી કરી નાખું. ફોરું ટાઢોળું હે તો એને કઢી ખાવાની મજા જ આવશે. ટાઢોળામાં મજા આવે ગરમ ગરમ કઢી ખાવાની. હે ખુશી? મજા આવે. ક્યારેક એક બાજુ ભજીયા હોય તો બીજા બાજુ સાદું હોવું જોઈએ. બધું હોવું જોઈએ. લકર તો પછી એમ બગડી જાય. ગડબડ ગોટો થઈ જાય પેટમાં. એક દી હવાર લાઈટ નહોતી, જે આશીષે લોચો ખાધો નાખો. પછી આખો દી લોચો થઈ ગયો આપણે.
મને કે ખુશી આ એક પાસે લોચો નો ખાવી કે બીજી જગ્યાએ લઈ આવતા હવે એનો લોચો નો ખાવું કે લોચો ખાઈને પછી આખો દિવસ લોચામાં વહી જાય પછી ઈ તો પોહાય નહીં ને એના કરતા ખાવું જ નહીં. આખો દી એનો ગયો ને મારે તો ફિક્સ જ ગમે તે વસ્તુ હું એકવાર ખાઉં ને મને કંઈક થઈ જાય ને તો પછી હું ન ખાઉં. મને વચ્ચે એકવાર એવું થઈ ગયું હતું ખુશી ઘણા વર્ષ પહેલા કે હું જ્યારે ઢોસા ખાતો ને તો બીજે દી માંદો પડી જતો. જેવો ઢોસા પછી મેં અરાઉન્ડ કેટલા વર્ષ ખબર 4 થી 5 વર્ષ ઢોસા બંધ કરી દીધા. પૂછજો મમ્મીને. નો ખાતો પછી 5 વર્ષ ઢોસા મોઢામાં નહોત નહીં કે ઢોસા હું જોવાનું જ નહીં. જો બધાએ હે ને ઘણી બધી એવી કોમેન્ટો કરી હતી કે એલા માખણીયા ને ઈ બધું તો ખાવું જ જોઈએ. આ વખતે હે ને આશીષ જાય છે ને આપણે કાલક વાળા બહાર જાય કે આશીષ આલક વાળા બહાર જાય આપણે થોડી ઘણી વસ્તુ લેવાની થોડી ઘણી કિચન ની વસ્તુ લેવાની તો કાલે હે ને બધું લઈ આવી. કાલે થોડીક બહાર ની મજા જ થોડી ફ્રેશ થઈ જાય બહાર નીકળી જાય તો મજા આવે એ બધી વસ્તુ લઈ આવી. આપણે ડીમાર્ટ માં ચક્કર મારી આવી થોડો ઘણો નાસ્તો આતે લેવાનો હોય તો ઈ બધું લઈ આવશું. કાઈ વાંધો નહીં લઈ લેવી બધું થોડું ઘણું બાકી હે ઘર વખત થોડી ઘણી ખુશી કહેતી હતી કે હું હમણાં 2-3 દી પછી એને થોડાક દી પછી આવી જાય એટલે પછી હું ન ગયો લેવા. આવીશ હવે હા મારે હવે એને ગુંગળાઈ ગઈ હતી કે હું આવીશ જ. આ તો કાલ જઈ આવી આપણે કાલ કઈક નવીન ઓકે હાલો કાલે લઈ આવી તમને બધી નવીન જોવા મળશે વ્લોગ માં મજા આવશે. થોડીક બહારનું હું બહાર એન્વાયરમેન્ટ નીકળું એટલે ખબર જ છે તમને લોકોને. મને સાચું કહું મને શોપિંગ કરવાની ઈચ્છા થઈ. બોલો મેં મને હમણાં ગઈકાલે કીધી કે આશીષ કામ કરો ને કે હાલો ને મને શોપિંગ કરવા લઈ જાવ કે મારે શોપિંગ કરે. મેં કીધું આ લેડીઝ ને આ એક જબરી વસ્તુ કે શોપિંગ કરવાની ઈચ્છા થાય. સાચી વાત અમને એવું જેન્ટ્સ ને ન થાય કે હાલો આમ કેટલાય દીથી કઈક લીધું નથી તમે લઈ આવી એવું. એમને તો તમે ઓલું બેટ નો લઈ લીધું ઉખાડી દીધું. લે તરત જ બોલ્યો લે ગણાવે ઈ મન ગણાવે તો મારે ન ગણાવવું પડે. અને આ તો બધી મસ્તીની વાતો બાકી તો એમને માયલા કરે આમનો જિંદગી નીકળી જાય છે ખબર નહીં પડે. લેતા દેતા સંસાર હમણાં આમનામ પૂરો થઈ જાય. આ ઈ કયો હજી તો ચાલુ થયો હે સંસાર. હજી આ કેમ આવી વાત કરવા માંડ્યા આપણે બે આજે તમે તું ને મમ્મી હું તો અમે હજી તો કહું એકદમ normal વાત કરી. તમે જ બા ને તમે તું કે બાકી હજી ચાલુ થયો સંસાર હજી ઘણું જીવન. મને ઈ એક વસ્તુ હાવ ન ગમે ત્યારે વાતો કરતા હોય મને હું ઓલવેઝ કહું હંમેશા થિંક પોઝિટિવ કે હજી તો જીવવાનું આખી લાઈફ આપી ભગવાને એકદમ એન્જોય થી જીવવાની એમને થોડી જવા દેવાની. ના જાય એમ મારો ને મમ્મીનો પોઈન્ટ અલગ હતો પણ આશીષ જરાક ઊંધું એમના ભે એક ચકેડું આપ્યું છે ભગવાને. એમાં ચકેડું ક્યારે આમ પસાર થઈ જશે ને ખબર નહીં પડે ને બધી મુવમેન્ટ ક્યારે વહી જશે ખબર નહીં પડે. મારા મમ્મી નું કેવું એમ ઓકે અરે દી પછી દી જાય ભાઈગા. એ તો એમ જ હોય. અને જો દી પછી દી ભાગ્યા છે એના ઉપર પપ્પાનો બર્થડે આવે છે હમણાં જ તો અરે આપણે પપ્પાના વાહ. બર્થડે માટે કંઈક નવીન કરવાના હોય તો એના વિશે થોડું ઘણું વિચારવાનું હોય યાર. મને વિચાર પપ્પાના બર્થડે આવે છે કઈ તારીખ 5 તારીખ 5 પાંચ 7 5 હા. તારીખ નેક્સ્ટ મંથ માં આવે છે કેટલા હમણાં દિવસ રહ્યા આવે તો કઈ વધારે 15 દિવસ જ છે તો હા. કઈ પપ્પાનો બર્થડે સેલિબ્રેટ કરશે એકદમ. નવીન કરશું એવું મારો પ્લાન છે. હવે Okay, પછી શું જોઈ. કરીને ઈ તમને આગળ ખ્યાલ આવે ખબર પડશે બધી. સાનવી હે ને અહીંથી અમદાવાદ ગઈ હે ને બધાની એક જ કોમેન્ટ આવે છે કે સાની અમદાવાદમાં કઈ જગ્યાએ રહે છે તો એક્ઝેક્ટ તો ખબર નથી કારણ કે અમે હજી ગયા નથી. પણ લાંભા કે લાભા આશીષ લાંબા અહીં લાંભા લાંબા જ ને લાંબા આ ઈ લાંભા કે લાંભા ઈ બેમાં મને કન્ફ્યુઝન છે. તો ઈ હે ને સાનવી લાંભામાં રહે છે અત્યારે બોલો. અરે અને વાહ. આપણે જઈશું અહીંયા થોડોક ટાઈમ પછી ત્યારે સાનુના મમ્મીને મલાવશું પપ્પાને મલાવશું ને સાનુને મલાવશું ને આપણે મોજે કરશું અહીંયા બરોબર ને. અમે સાનુને કીધું કે સાનુ અમે હે ને આવશું તને મળવા ક્યારે અમને પરમિશન મળશે બહાર જવાની ત્યારે પછી આવશું મેં. ત્યારે અમે આવશું તો કે સાનુ કે આવજો કે પણ તમે હે ને રિંગ લાઇટ ને બધું લઈને આવજો કે આપણે રીલ બનાવશું ખબર આપણે કેતી રીલ હતી બનાવી લઈશું ઈ કે કે. રિંગ લાઇટ ની લઈને આવજો કે આપણે રીલ બનાવશું કે યા હા, તો એટલે ઈ આ પછી એક્ઝેક્ટ તો ખબર નથી. Exact અમદાવાદમાં તો ઘણા location બધા નથી એવા ખબર એરિયા અમને. છે બોલો એટલે આપણને આનું નામ તો મેં સાંભળ્યું જ નહોતું. મેં નહોતું સાંભળ્યું મેં કે લાંબા એરિયા પહેલી વાર સાંભળ્યું તો પછી જોયું કે આ જગ્યાએ લાંબામાં ક્યાંક રહીએ એપાર્ટમેન્ટમાં કેમ રહીએ પણ એક્ઝેક્ટ લોકેશન અમને નથી ખબર. આપણે જાય પછી ખબર હા. પડે. ચાલો બધાય જમવા. હાલો જમવા મમ્મી પપ્પા લેવા માંડો હાલો બધું પપ્પાને તો દઈ દીધી ખીર બનાવી. જો એક સ્પેશિયલ આઈટમ એડ થઈ ગઈ પપ્પા હારું ખીર. ક્યારેક ખીર ખાવાની મજા આવે. હા અમારે ધીમે ધીમે મેન્યુ માં એડ થતું જાય જેમ ઈચ્છા થાય ને એવું જ થાય હા. એવું નહીં. બધાય નોખું નોખું ખાવું હોય થોડું કરી નાખી. હા એ વસ્તુ એ કરે અને કે જો હે ને અમે પીળી કઢી બનાવી એટલે અમે પહેલા વ્હાઈટ કઢી બનાવતા. આશીષ તમને વ્હાઈટ કઢી હાવ ન ભાવે? મને ઓછી ભાવે પણ એવું નહીં કે વ્હાઈટ જ ખાવાની પીળી બધી ભાવે આપને. મમ્મી તમે
મને તો પીળી જ ભાવે હો. પીળી જ ભાવે. તમે લોકો કોમેન્ટ કરજો કે તમે લોકો વ્હાઈટ કઢી બનાવો વધારે કે પીળી બનાવો. મને વ્હાઈટ હાલે, પણ વ્હાઈટ ઓલી એકદમ બહાર પુલાવમાં ને એમાં ખબર ઘણી જગ્યાએ મળે, એ ટાઈપની મજા આવે. એવી બનવી જોઈએ તો એવી જ બને યાર. તો કાંઈ વાંધો નહીં, એકવાર વ્હાઈટ બનાવજે તું ઘરે, તો હું વ્હાઈટ ખાઈશ. હા, એમાં હું હોય બીજું કાંઈ ન હોય, હળદર નહીં નાખવાનું. હા, બસ હળદર નહીં નાખવાની. ના, થોડી ગઈરી હોય ને ઈ તો થોડી ખાંડ નાખવાની. થોડી ખાંડ નાખે એટલે. મમ્મી ખાંડ તો નાખવાની. નાખવી જ પડે કઢીમાં. સમજ્યા? તો આપણે ક્યારેક તમે લોકો કઈ જવાબ બધાય કે તમને કઈ કઢી ભાવે. અને મારું કેવું, હું તો વ્હાઈટ ખાતી ને પીળી થોડીક વધારે ભાવે. ઓકે, પીળીનું ખબર નહીં, એમ ટેસ્ટ મજા આવે. પીળીનો ટેસ્ટ મને મજા આવે એટલે પર્સનલી. જો અત્યારે તો ડોક્ટરે દહીં ખાવાનું કીધું છે થોડોક ટાઈમ, તો આપણે દહીં ખાઈએ હવે. થોડોક ટાઈમ દરરોજ દહીં ખાવાનું ડોક્ટર કે ખુશીબેન તમારે. કેરીની વાત આવી ને તો તમે બધાએ કીધું કે કચ્છની કેરી રહી ને કચ્છની કેસર કેરી ઈ તમે ખાઈ શકો, તો ઈ વાત સાચી છે, ઈ કેરી ખાઈ શકી. પણ હવે ઈ બરોબર ને, ઈ કેરી અહીંયા મગાવી હવે નથી મગાવી. હવે ખાવી જ નથી કેરી, હવે બસ ધરો થઈ ગયો. આજ 2 દિવસથી વરસાદ આવે ને રસોઈ ઓછો થઈ ગયો હોય. હવે એને ધરો થઈ ગયો, હવે નથી ખાવી, હવે કેરી એને ઉપકા થઈ જાય બાકી ઈ પછી. કેરી ખાઈ શકી. આ તમારી વાત સાચી છે, બધાયની વાત સાચી છે. જેટલાય કોમેન્ટ કરી ની કે કચ્છની કેસર ઘણા બધા કેરી એમ ખાઈ કીધું કે શકી. અમદાવાદમાં ની અમાર ગુંદા મળે, મોકલાવો. ના, કાંઈ વાંધો નહીં, ગુંદાનો માંડી વાયરું કા મમ્મી? હા, હવે તો માંડી જ વાળવું પડે ને બધા. નકર તો ભાઈએ કીધું તું કે અહીંથી મોરબી ના કોઈને કષ્ટી નથી દેવી આપણે ના, ના, કાંઈ અત્યારે. વાંધો નહીં, હવે ગુંદા નેક્સ્ટ આપણે ટાઈમ વિચારશું. થોડુંક એમાં એવું હતું, બનાવ્યું હતું અથાણું ઉપર થોડું કે ને ઓછું બનાવ્યું હતું. આપણે વધારે બનાવી નાખ્યો તો સારું હતું. તો મમ્મી મમ્મીને એમ કે ઓછું ખવાય છે, પણ મમ્મી જ વધારે ખાઈ ગયા. આ પણ મને એમ હતું હું એકલી હોઉં કેટલું ખાઈને ખાઈશ. એના હિસાબે એના લીધે. પણ મમ્મીને જ ખવાય ડાયટે ચોટે ને એટલે પછી ખવાઈ જાય, કોઈ પણ વસ્તુ અને એવું સૌથી છે. વધારે સૌથી ઓછું છે ને ગુંદાનું જ બને, બાકી બધાય વધારે અથાણા છે. મુરગો હા. વધારે બનાવ્યો બોલો. આ કેળા નથાણાની કોમેન્ટ હતી, કેળા નથાણો બતાવજો તો હું ખાઈશ ને તેથી બતાવીશ કાઢી એટલે. કાઢશે ત્યારે બતાવશે એનું કામ એ બધું. એ બધું હવે મારું ખાવાનું કામ હે. અને તમે બધાય પૂછતા હતા ને ઘણા ટાઈમ થી પૂછતા હતા, ખુશી દીદી તમારું બેબી ક્યારે આવવાનું છે, કયા મંથમાં આવવાનું છે? તો એનો જવાબ બેબીના પપ્પા આપવાના છે. તો અમારે આવશે જાન્યુઆરીમાં. જાન્યુઆરીની ડેટ હવે જાન્યુઆરીમાં હવે તમને એક્ઝેક્ટ ડેટ નથી કહેતા, એક્ઝેક્ટ ડેટમાં એન્ડમાં છે, મિડમાં છે, ફર્સ્ટમાં છે, એ થોડુંક થોડુંક surprise. સસ્પેન્સ, થોડુંક સરપ્રાઈઝ છે. હા, બાકી જાન્યુઆરીમાં એટલે કે પહેલા મહિનામાં છે ને આપણું બેબી આવી જશે. હા, અને ઈ તો હારું બટા બરાબર શિયાળો હશે અને એ શીરો ને બધું ખાવાની એવી મજા આવશે ને. ઈ કયો? અને તારી વાઈને મને ચાટવા જડશે. અત્યારે મળે છે. મમ્મી એવી રીતે વાત કરી. આ કેવત છે આગળની કેવત છે. વહુની વાહે હાવું ને શીરો સાટવા જડે ઈ કેવત છે. નકર અત્યારે બનાવીને ખાઈ લ્યો તો કોઈ કહેવા વાળું હું તો નથી. ના, ના. એકદમ કરીને ખાવું પણ આ તો એક કેવત છે ગઈઢાની. ગઈઢા એટલે ખાવું. આઈશે એ કહેવાતું આપને ન ખબર હોય, એવી જૂનવાણી કહેવાતું. એટલે જ કીધું, પણ આ કહેવા આવ્યો હું સહેમત નથી. શિયાળો હશે ને કાટલું ને શીરો ને બધું આ ઈ ખાવાની કયો? એવી મજા આવશે ને શિયાળો. ખુશી. હા શિયાળો હશે ને શિયાળાની એટલે મજા આવે. ઈઝી પડશે એમ સારું. એમ શિયાળો ગરમીમાં શું હોય, મજા ન આવે એમ. આ તો એ સાચું. એ બધાય એ તો બધાયને ઓલું હોય કાંઈ ને વાંધો કોમેન્ટ. નહીં. તો શિયાળામાં ઠંડુ હશે બધું. એ ઠંડી ફૂલ આ ઠંડી ફૂલ હશે આઈ થિંક. ઓલી વખતે તો ઓછી ઠંડી પડી, પણ હવે જોઈએ આ વખતે શું કે મમ્મી. ઈ તો આવી જ ઠંડી તો રહે ને શિયાળો હોય ને એટલે બાવને હુવાની મજા આવે. ગામને હાચવવું થોડુંક અઘરું લાગ્યો એમ તો ટાઈટ નું પછી બધું ઓઢાડવાનું ના, ને એટલી જ care બધું કરવી પડે મોજાનું ને એની કેર એટલી કરવી ઈ તો પડે આપણે પાછી. ઘડીએ ઘડીએ જવું પડે ને નકર વળી કાઢી નાખે તો શરદી થઈ જાય. નાના ઘણાય બાવડિયા મારી હાથમાં મોજા તો રાખે, આમ કરીને કાઢી જ નાખે. બોલો મેં ઘણાય ઘણાય ને મારી ફ્રેન્ડ્સ ના અને ભાભીઓના ને બધાયના જોયા ને તો એક જ કમ્પ્લેન હોય, માયદું મોજા નો પહેરે. અને હરવર થતા. ઊનનુંય નો પહેરે કેટલાય તો. હા, ઘણાય ટેવ હોય. હા. અને ટોપી પહેરાવીને તો હું નાનો હતો ને ત્યારે સ્કૂલે ને એમ જતો ને તો હું સ્વેટર નો પહેરી જતો, સ્વેટર પહેર્યા વગર જતો. પછી ખબર ને અચાનક મોટો થયો ને તો એ ઓલું થઈ ગયું ને તો પછી હવે સ્વેટર પહેર્યા વગર બહાર નો નીકળું કે. હા અને પછી તો એને અપડાઉન કરતો ને બબે ત્રણ સેટર રાખે હો. પછી એવું આપણે મોટા થઈ ગયા, આપણે આપણી કેર ખબર કરવાની વધારે. ત્યારે હું રમતમાં વહી જતું, એ નાખ્યું એટલું રમતા હોય તો એમને ગરમી ચડી જાય. એટલે એને થોડુંક કેર એટલી કરવી પડે હા. શિયાળામાં. જો કે કેર તો ત્રણેય ઋતુમાં કરવી જ પડે. ઉનાળો હોય તો એ
એનો આપણે એને. ખ્યાલ રાખવો પડે એટલો હમ. તો કાંઈ તો નહીં, જો. જો ફર્સ્ટમાં છે પહેલા મહિનામાં ડિલિવરી ડેટ આપણી, તો પહેલા મહિનામાં આપણું ફાઇનલી 5મો મેમ્બર આવી જાય છે અને આમનામ હસી ખુશીથી જર્ની નીકળી જાય છે હવે. હા. તમે લોકો આટલો બધો સપોર્ટ કરો, મારું ફેમિલી છે ઘણા બધા મને સપોર્ટ કરવા વાળા, બસ બીજું શું જોઈએ હવે. ગમે એવું કાંઈ પણ થયું હોય ને તો ઈ ખુશી, ઓલી બધી ખુશી રહે ને એની પાછળ દુઃખ કાંઈ ન કહેવાય એમ થાય. બધું ઈઝી નીકળી જાય. તાવ આવ્યો હોય ને તોય કાંઈ ન લાગે આપણને. અરે અને વાહ જો એક તો આપણું આવડું મોટી ફેમિલી ને ઉપરવાર હા હે ઈ વાત સાચી. હા આપણું ફેમિલી કેટલું મોટું છે. હા ઓલવેઝ તમારા બધાના બ્લેસિંગ એ બધા તમે આવી તો છે બહુ અમારું. બ્લેસિંગ કરો, બહુ જ કે ખુશીથી બસ તમે આમ ખુશ હો ને ઈ જોઈને અમે લોકો એટલા ખુશી. તો બધાયને થેન્ક યુ. અને જો આવી જ રીતના હું તમને હે ને 9 મહિના શું આખી જિંદગી એન્ટરટેનમેન્ટ કરતી રહીશ, આઈ પ્રોમિસ યુ. જો પાછા હે ને કપડા લઈને બેઠી હું આજે ફાઇનલ હે ને બધાય કપડા હે ને આપણે ઉપર માળિયામાં વઈ જવાના હે. અને અડધા જે કપડા હાવ નતા થતા ની કપડા આપણે અલગ કાઢી લીધા, એ આપણે છે ને કોકને દઈ દઈશું જેમને જરૂર હોય ને એમ. બરોબર ને જરૂરિયાતમંદને દઈ દઈશું, ડોનેટ કરી નાખશું. હા. અને આ બધાય કપડા એવા છે કે જે હું પછી પહેરી શકું એમ. હું તો આ બધાય કપડા, બધાય જીન્સ ને ઈ બધું એને ઉપર ચડાવી દઈ એમ. મેં તો આશીષને કીધું. જો આટલો બધો હજી ખજાનો, આ તો ઘણો ઢગલો હે અહીંયા એ આટલા જીન્સ છે ને આ બધું છે તો બધું આમાંથી હવે મને લગભગ એકેય નથી થાતા સમજા. અત્યારે તો હવે નહીં થાય પણ પછી થઈ જશે પાછા એવા કપડા હે આ બધાય. હા પછી તો થઈ જ ને જશે. બાકી જે હવે કોઈ દિવસ નથી થવાના એવા તો અલગ કાઢી જ નહીં ખા. બધાય અમે કાઢી લીધા એવા જીન્સ બધાય કાઢી લીધા ને બધાય છે ને અલગ રાખી દીધા. ને આ બધાય શું કરશું, પાઉચ આટલા તો નહીં, પોટલું બાંધીને કોથરો બાંધીને ચડાવી દઈ. હા એટલે સમજા. અત્યારે જો હવે નવરા થયા ને તો આ બધું કરવા બેઠા હવે. મને એમ હે આ એક ડાઉટ હતો કે આ ટોપ મને થઈ જાય, શું કેવું તમારું? આ ઈ ટોપ તો થઈ જાય, ઈ ટોપ તો આવું એકદમ કાલ જ પહેર લઈશ. લે ટ્રાય કર લે, ઈ ટોપ એકદમ ઓપન હે એટલે. હા આ એક અલગ રાખવું હવે. બાકી તો બધાય હવે જવા દે. ઓકે બધાય જવા દે. તો શનિવારે બધાય 9:30 વાગે છે ને લાઈવ માં આવી જજો. આ વખતે લાઈવ માં ધમાલ મસ્તી ને એકદમ મોજ મસ્તી કરવાની છે. આ વખતે છે ને લાઈવ માં ખુશીને એક ચેલેન્જ આપવાની છે. એ બધી હું ચેલેન્જ એની લાઈવમાં જ ખબર પડશે. તો શનિવારે 9:30 વાગે, ફરીથી કહું શનિવારે 9:30 વાગે આવી જઈજો બધા લાઈવમાં. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. આજનો દિવસ એકદમ સુપર ડુપર હિટ ગયો. આઈ હોપ કે કાલનો દિવસે આવો મજાનો મસ્તીનો જશે. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફટાફટ વિડીયો લાઈક કરી નાખજો અને વધુ શેર કરજો. તો બાય બાય ને ગુડ નાઇટ.